મિત્રો આપણા વગર મહેનતે આપણે આવા થંબનેલ બનાવતા શીખવાનું છે બરોબર। તો આ થંબનેલ કેવી રીતના બનાવાય તો આ વિડીયો પૂરેપૂરો જુઓ તો 100% તમને મિત્રો આવા થંબનેલ બનાવતા ફાવી જશે મિત્રો બરોબર। તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ। તો મિત્રો આપણે આજે જોરદાર એઆઈ થંબનેલ બનાવતા શીખવાનું છે, તો આ વિડીયો પૂરેપૂરો તમે જોજો। તો મિત્રો આપણે આવી ગયા આપણા મોબાઈલની સ્ક્રીન પર બરોબર। તો સૌપ્રથમ તો મિત્રો જ્યારે તમારે થંબનેલ બનાવવું હોય તો મિત્રો પ્લે સ્ટોરમાં જઈને આરી એપ તમારે ડાઉનલોડ કરી નાખવાની છે બરોબર, પિક્સલ એપ બરોબર। તો આપણે પહેલાંથી ડાઉનલોડ કરેલી છે, તો હું અહીંયાથી ચાલુ કરું છું। તો આ વિડીયો લાસ્ટ સુધી જુઓ તો જોરદાર તમને થંબનેલ બનાવતા તમને ફાવી જશે મિત્રો બરોબર। જ્યારે ચાલુ કરશો એટલે મિત્રો આ રીતનું ખુલે, તો અને તો પહેલાં અહીંયાથી ડિલીટ કરી નાખવાનું। પછી મિત્રો તમારે શું કરવાનું કે અહીંયાથી તમે જોઈ શકો મારા ભાઈ એ સાઇઝ બદલવા માટે મિત્રો અહીંયા 3 ટપકા દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આવશે ઇમેજ સાઇઝ, તો તમારે શું કરવાનું મિત્રો અહીંયા એ ઇમેજ સાઇઝ પર તમારે ક્લિક કરવાનું છે બરાબર। જેવું ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આવે છે એરો, આ એરો તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર। જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું આવે તો તમારે અહીંયા યુટ્યુબ થંબનેલ લખેલું છે ને તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર। તો સાઇઝ ઓટોમેટિક એ તો ઓકે થઈ જશે બરાબર આ રીતની। પછી મિત્રો તમારે અહીંયાથી કોઈ બી કલર ચેન્જ કરો તો અહીંયા 2 ડબ્બા દેખાય તેના પર ક્લિક કરી અહીંયા કલરમાં જઈ તમારે કોઈ બી કલર આ રીતનો ચેન્જ કરો તો તમે કરી શકો બરાબર। હવે મારે જોરદાર એક થંબનેલ બનાવવું છે બરાબર। તો હું પહેલાં આપણે ફોટો લઈ રહીએ બરાબર, ચલો કોઈ બી ફોટો લઈ રહીએ, ચલો આ ફોટો લઈ રહીએ બરાબર। ધારો કે આ ટ્રેન્ડિંગમાં ચાલે છે કે ડાયરાવાળો વિડીયો કેવી રીતના બનાવાય મિત્રો બરાબર। એ ખાલી એક જ ફોટો આપણે તમને સમજાવવા માટે એક જ ફોટો એડ કરીએ બરાબર આ રીતનું ખાલી, અને અહીંયા ક્લિક કરી અહીંયા આમાં જઈને અહીંયા આ રીતનું એડ કરી દીધું બરાબર। હવે હું લખું બરાબર કે ડાયરાવાળો વિડીયો કેવી રીતના બનાવાય, ડાયરાવાળો બરાબર એ આ રીતનું ખાલી એડ કરું છું બરાબર। ડાયરાવાળો વિડીયો કેવી રીતે બનાવાય, કેવી રીતે બનાવાય બરાબર, બનાવાય બરાબર આ રીતનું મેં એડ કરી નાખ્યું બરાબર। હવે તમારે અહીંયા આ જે બી વાળું ઓપ્શન આવે ને તેના પર ક્લિક કરી અને અક્ષર ખાલી મોટા કરી દેવાના આ રીતના બરાબર, અક્ષર ખાલી મોટા કરી દેવાના। અને કલરમાં જઈને તમારે કોઈ બી કલર તમને ગમતો હોય એ કલર આ રીતના એડ કરો બરાબર, આ રીતના કલર એડ કરી નાખવાનું, બીજું કોઈ કરવાનું નહીં બરાબર। ચલો આને હું ડાઉનલોડ કરી નાખું બરાબર। હવે હજી તો થંબનેલ બનાવવાનું છે મિત્રો બરાબર, હજી તો થંબનેલ બનાવવાનું છે। તો હવે તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરો બરાબર। જેવું તમે ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરશો એટલે મિત્રો તમારા ફોનની અંદર જે આપણે અહીંયા સર્ચ મારવાનું છે ગૂગલ જીમિની બરાબર, આ રીતનું ગૂગલ જીમિની અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતનું ખુલી જશે બરાબર। તો મિત્રો તમારે શું કરવાનું છે કે અહીંયા જે તમે જોઈ શકો મારા ભાઈ કે આ પ્લસ દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ખુલે એટલે તમારે અહીંયા આવે છે ફાઇલ બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે ફાઇલ ઉપર। જેવું ફાઇલ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ રીતનું ફોટાનું ઓપ્શન આવે તો ફોટા પર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે મિત્રો હાલ આપણે જે થંબનેલ બનાવ્યું હતું એ જ લેવાનું છે બરાબર। ચલો આપણે જે થંબનેલ બનાવ્યું હતું એ તો અહીંયા લીધું છે બરાબર। તો હવે બીજું કોઈ લખવાનું નહીં, તો અહીંયા લખવાનું છે કે જોરદાર થંબનેલ બનાવી આપો, એટલું કરી અહીંયા ત્રિકોણ ઉપર ખાલી ક્લિક કરવાનું છે। હવે જે આ ગૂગલ જીમિની છે ને એ તમને જોરદાર થંબનેલ બનાવીને આપી દેશે, થોડી રાહ જોવી પડશે ખાલી 2-3 સેકન્ડ બરાબર। એટલે આપણે મિત્રો વગડામાં છીએ બરાબર, એટલે પંખીઓનો બહુ અવાજ આવે છે બરાબર। ચલો અહીંયાથી તમારી છબી બનાવી રહ્યા છીએ બરાબર, થોડી જ વારની અંદર તમને જોરદાર થંબનેલ બનાવીને આપી દેશે આ એપ બરાબર, ગૂગલ જીમિની બરાબર। જોઈ લો હવે આપણે ક્લિક કરી મોટું કરો, જુઓ ડાયરાવાળો વિડીયો કેવી રીતે બનાવાય ઓકે। જેવું થંબનેલ બન્યું જોરદાર બન્યું કે નહીં, અહીંયા ત્રિકોણનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે, આ ફોટો તમારા ગેલેરીમાં સેવ થઈ ગયો બરાબર ઓકે। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મળશું આવા નવા વિડીયોમાં, એટલી કરા જય માતાજી।